નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા એક એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે, અને એ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે હવે ચૂંટણી પંચે જે ચૂંટણી એજન્ટ નીમવા માટેનો પરિપત્ર હોય એમાં સુધારો કર્યો છે કે હવેથી કોઈ ગુનેગાર હોય તો એ પણ ચૂંટણી એજન્ટ તરીકે કામગીરી કરી શકશે। અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ વ્યક્તિ સામે કોઈ પોલીસ સ્ટેશનની અંદર કોઈ ગુનો નોંધાયો હોય અથવા એમની સામે કોઈ કાનૂની પ્રક્રિયા ચાલુ હોય અથવા તો એ આરોપી હોય કોઈ ગુનાની અંદર, તો એને ચૂંટણી એજન્ટ તરીકે રાજકીય પક્ષો નિયુક્ત કરી શકે નહીં। પરંતુ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે અને જે પરિપત્રની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિની ઉપર ગુનાખોરીનો આરોપ હશે અથવા તો એ વ્યક્તિ આરોપી હશે તો પણ તેઓ ચૂંટણીના એજન્ટ તરીકે કામગીરી કરી શકશે, એટલે કે મતદાન મથકની બહાર ચૂંટણી એજન્ટ તરીકે તેઓ કામગીરી કરી શકશે। આ એટલી ગંભીર બાબત છે કે ગુનાખોરી આચરનારાઓ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે અને મતદાન મથકની બહાર દેખાશે તો તટસ્થ અને નિષ્પક્ષ ચૂંટણી કઈ રીતે થઈ શકશે એ પણ એક સવાલ છે। સવાલ એ પણ છે કે ગુનેગારોને જોઈને મતદારો જે છે એ મતદારો મતદાન મથકની અંદર જવાની હિંમત કરશે કે કેમ, અથવા તો આ જે આરોપીઓ છે એ લોકો ધાક ધમકી આપી અને પછી મતદારોને મતદાન મથકમાં પ્રવેશવાનું કહેશે તો ત્યારે તંત્ર શું કરશે? આ એક નાના એવા પરિપત્રના ફેરફારને કારણે મોટો વિવાદ થવાની સંભાવના છે અને રાજકીય પક્ષોને, જે લોકો આરોપી તરીકે છે, અલગ અલગ ગુનાઓમાં આરોપી છે, એવા લોકોને એજન્ટ તરીકે નિયુક્ત કરવાની જે મુક્તિ આપવામાં આવી છે એના કારણે મોટો વિવાદ ઊભો થાય એવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।